ખાસ કરીને ચોમાસું આવી રહ્યું છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી એ દરેક જગ્યાએ ઝડપથી થાય એની સૂચનાઓ આપી છે. નાગરિકોને હાલાકી ન ભોગવવી પડે એના માટેના પગલાઓ પણ લેવા માટેની વાત કરી છે. સ્વાભાવિક છે, વધારે ઓછો એ પ્રકારે વરસાદ આવતો હોય છે ત્યારે નાની મોટી મુશ્કેલીઓ સર્જાતી હોય છે. એમાંથી પણ માર્ગ કેવી રીતે નીકળે અને ઓછી મુશ્કેલી પડે એના તંત્રને તાકીદ કરી છે. શહેરી વિસ્તારની અંદર જે તળાવો બનાવ્યા છે, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, જે વિકસિત કર્યા છે, એમાં ખાસ કરીને પાણી કોઈ જગ્યાએ એવી ફરિયાદો આવે કે પાણી ભરાયું નથી, તો સીએસને અને સિંચાઈ વિભાગના સેક્રેટરીને સૂચના આપી છે કે આ તળાવો ભરવા માટેની તાત્કાલિક વ્યવસ્થાઓ એના સોર્સ ગોતીને, જ્યારે રળિયામણા તળાવો બનાવ્યા છે ત્યારે એમાં પાણી પણ ભરાય કેટલીક જગ્યાએ નથી, ત્યાં એના માટેની પણ સત્વરે ભરવા માટેની સૂચના આપી છે. ઘણા બધા કામો અને પ્રોજેક્ટ્સ અવિરતપણે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ રિવ્યૂ કરે છે. મહત્વના હોય કે સામાન્ય હોય, કલેક્ટરોને પણ સૂચના માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપવાનું કહ્યું છે સીએસને કે નવું વર્ષ થયું છે, ચૂંટણીઓ પૂરી થઈ છે, ત્યારે આ કામો ઝડપથી થાય. કોઈ વાર કામો મંજૂર થયા પછી શરૂ મોડા થતા હોય છે, એનું પણ રિવ્યૂ માનનીય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે. એ વર્ષે જ કામ શરૂ થાય. ખાસ કરીને જમીનની બાબતો છે ત્યાં સુધી કોઈ વાર જમીન સરકાર ટુ સરકાર સંપાદન કરવાની હોય, એમાં પણ કોઈને કોઈ અને ઘણી બધી એનઓસીઓ ફોરેસ્ટ વિભાગની હોય, અન્ય હોય, એ પણ એ જ વર્ષે મળી જાય. રેવન્યુ વિભાગ પણ એ જ વર્ષે એ જમીન તબદીલ થાય એમના માટેની ત્વરિત કાર્યવાહી કરવા માટેની એસઓપી બનાવી, એ પ્રકારના નિર્ણયો કરવા. માનનીય ચીફ સેક્રેટરી દાસે પણ સીઓએસમાં માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચનાઓને ધ્યાનમાં લઈને તુરત જ આ પ્રકારે વિલંબ ન થાય. કોઈ વાર 2-3 વર્ષ વિલંબ થતો હોય છે જગ્યાના કારણે, તો એની નાની મોટી નીતિ નિયમમાં રસ્તાઓ શોધીને એ પ્રકારની વ્યવસ્થાઓ કરવાની પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે અને એનઓસી પણ કન્સર્ટ વિભાગ એ ત્વરિત આપે એવી પણ સૂચના આપી છે.